નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા સ્ટેશનથી લઈને 3 રસ્તા સુધીના આઇકોનિક રોડ ઉપર આજે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણો દૂર કરવાની સાથે સાથે ગંદકી કરનારા દુકાન સંચાલકોને પણ ગંદકી મામલે દંડ ફટકારવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ વચ્ચે આવેલા આઇકોનિક મુખ્ય માર્ગને અડીને થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ કામગીરી દરમિયાન માર્ગની બાજુમાં આવેલી દુકાનોની બહાર લટકાવવામાં આવેલ બોર્ડ, લારી ગલ્લા તેમજ દુકાનના સામાનના કારણે ઉભા થયેલ દબાણો જે ટ્રાફિક માટે નડતરૂપ બન્યા હતા તે તમામને દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન અંકલેશ્વર પાલિકાના અધિકારીઓ તથા દબાણ શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે સંઘર્ષ સર્જાય નહીં તે હેતુસર અંકલેશ્વરી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ જોડાયો હતો. ઉલ્લેખનીય છે કે સરકારની આગવી ઓળખ યોજના અંતર્ગત અંદાજે ₹75 લાખના ખર્ચે આઇકોનિક મુખ્ય માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ દબાણોના કારણે ત્યાં સતત ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. દબાણો દૂર થતા હવે ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. નોંધવું ઘટે કે આ કામગીરી દરમિયાન પાલિકા સત્તાધીશોએ ગંદકી કરનારા દુકાનદારો પાસેથી દંડ પણ વસૂલ્યો હતો તેમજ હલકી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. ભરૂચના નેશનલ હાઈવે ઉપર કર્માટોર કંપનીના નજીક 2 વાહનો સામસામે અથડાતા એક સ્કૂટર સવાર રોડ પર પટકાતા પાછળથી આવેલા ભારે વાહનની અડફેટમાં આવી જતા યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભરી મોત નીપજ્યું હતું. ભરૂચ શહેરના નેશનલ હાઈવે નંબર 48 ઉપર કેમાનતુર કંપની પાસે 2 ટુ વ્હીલર વાહન ચાલકો આમને સામને અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ ચાલક રોડ તરફ પટકાતા પાછળ આવી રહેલા વાહન તેમના પર ચડી જતા ઘટના સ્થળ પર જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઇસમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરમાં વલ્લભ ટ્રેન્ડિંગ નામનું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા પિનેશ દલાલ તેમના પ્રેસમાં કામગીરી કરતા પ્રતિક મણીલાલ મકવાણા સાથે મોપેડ લઈને માલ આપવા માટે નેશનલ હાઈવે 48 પરથી વડોદરા તરફ જઈ રહ્યા હતા. સમયે નર્મદા કેમાનતુર કંપની પાસે સામેથી રોંગ સાઈડ પર આવતા એક અન્ય મોટરસાયકલ વાળા વ્યક્તિ સાથે બંને વાહનોની આમને સામને ટક્કર થઈ હતી, જેમાં પ્રતિક મકવાણા હાઈવે તરફ પટકાયો હતો. તે સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનના તોતિંગ પડ્યા, તેના પર ફરી વળવા તેનું ઘટનાસ્થળ પર મોત થયું હતું, જ્યારે પિનેશ દલાલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. જોકે અન્ય બાઇક સવાર ત્યાંથી વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં સર્જાતા જ લોકોના મોટી સંખ્યામાં ટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતા સી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા પંથકમાં સોલર પેનલની અંદર કોપર વાયરની ચોરી કરનાર 3 ચોરોને પોલીસે ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો હતો. વાલિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની કાળી એક્ટિવા મોપેડ પર 3 ઇસમો તુણા ગામથી વાલિયા તરફ કોપર વાયરનો જથ્થો લઈ જઈ રહ્યા છે. બાતમીના આધારે વાલિયા ભુજિયાવડ પાસે રોડ ઉપર વોચ ગોઠવીને પોલીસે એક્ટિવા મોપેડ અટકાવી તપાસ કરતા ડીકીમાં મીણ્યા થેલીમાંથી 7.900 કિલોગ્રામ કોપર વાયર મળી આવ્યો. આરોપીઓ પાસે માલ અંગે કોઈ આધાર પુરાવા ન મળતા પૂછપરછમાં તેમણે સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આ ગુનામાં આકાશ પ્રકાશ વસાવા, અમિત મંગા વસાવા, નિમ્નેશ કનૈયાલાલ વસાવાની કોપર વાયર 7.900 કિલોગ્રામ કિંમત ₹5,530 નંબર પ્લેટ વગરની એક્ટિવા કિંમત ₹1,20,000 મળી કુલ ₹1,25,530 નો મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. અંકલેશ્વર શહેરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબે ગરીબ આદિવાસી પરિવારના 2 વર્ષીય બાળકને ડાયાબિટીસ વધતા તબિયત બગડતા તેનો વિનામૂલ્યે ઉપચાર કરીને તેની સારવાર કરી હતી અને દવાનો ખર્ચ પણ ઠાપ્યો હતો અને માનવતા મહેકાવી હતી. અંકલેશ્વરના પાનોલી ગામના દીપિકાબેન અરવિંદભાઈ વસાવાના લાડકોયા 2 વર્ષના પુત્રને ડાયાબિટીસ હોવાથી તેની તબિયત લથડી રહી હતી. પુત્રની હાલત બગડતા અરવિંદ વસાવાને તેની પત્ની દીપિકાબેન અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે સારવારનો ખર્ચ વધુ હોવાથી તેઓ લાચાર બન્યા. બંને પતિ પત્ની મજૂરી કામ કરતા હોવાથી સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હતા. પુત્રની હાલત બગડી રહી હતી અને પુત્રને બેભાન અવસ્થામાં મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. મમતા હોસ્પિટલના ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને તપાસી જરૂરી સારવાર શરૂ કરી હતી. દરમિયાન બાળકના માતા પિતાએ ડોક્ટર નીરજ ગુપ્તાને પૈસાની અછત અને સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી, ત્યારે ડોક્ટર નીરજ ગુપ્તાએ તાત્કાલિક પરિવારની હાલત જોઈને તમામ સારવાર વિનામૂલ્યે કરવાનું જણાવતા માતા પિતાના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી હતી. ડોક્ટર નીરજ ગુપ્તાએ ડાયાબિટીસથી પીડાતા બાળકની વિનામૂલ્યે દવા સહિતની ટ્રીટમેન્ટ શરૂ કરી. આજે બાળકની હાલતમાં સુધારો થતા માતા દીપિકાબેનની આંખમાં આંસુ સરી પડ્યા. હાલ બાળકની સારવાર ચાલી રહી છે, ત્યારે ડોક્ટર નીરજ ગુપ્તા ગરીબ પરિવારના બાળકની મફત સારવાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાનોલી ગામની છું, દીપિકાબેન અરવિંદભાઈ વસાવા. મારા છોકરાની ઉંમર 2 વર્ષ છે અને હું એમ બીજા હોસ્પિટલમાં ગઈ અને એ લોકોએ ખર્ચા જેવું વધારે કીધું ને મારા છોકરાને ડાયાબિટીસ, શુગર જેવું છે
એ લોકોએ ખર્ચો કીધો એટલે માથી નથી અમે ગરીબમાં કાઢી લાવીએ એમ કરીને હું આ મમતા હોસ્પિટલમાં આવી છું. આજે 10-11 દિવસ થયા પણ મારું છોકરું હેલ્ધી છે અને ડૉક્ટર સાહેબનો એટલો આભાર માંગ્યો. મારું છોકરું એક જ હતો, ઓળવા પાટરવાનો છોકરો જ હતો એક જ ને 2 છોકરીઓ છે મારી નાનલી હજુ. બસ મારું છોકરું હાવ થઈ ગયું એટલું બસ. અને અહીં ગાડી મને મફત જ સારવાર મળી છે, નથી મારી હારે આયુષ્માન કાર્ડ બી નથી. હું ડૉક્ટર નીરજ ગુપ્તા મમતા હોસ્પિટલમાં બાળકોના ડૉક્ટરની ફરજ બજાવું છું. અમારે ત્યાં એક બાળક આવ્યું હતું જેને ગંભીર અવસ્થામાં અમારી હોસ્પિટલમાં આવ્યું હતું. ચિંતામાં માતા પિતા હતા કારણ કે એમને ડાયાબિટીસ, બાળકને 2 વર્ષના બાળકને ડાયાબિટીસની બીમારી હતી. બાળકને એક તો પૈસાની અછત મમ્મી પપ્પા પાસે અને બાળકની અવસ્થા ગંભીર અવસ્થામાં માતા પિતા ઘણા ચિંતામાં અમારા હોસ્પિટલમાં આવ્યા હતા. એ ટાઈમે અમે એમને આશ્વાસન આપીને આજે સારી રીતના સારું કરીને હજી સારવાર બાળકની ચાલુ છે. અને બધા કહેતા હોય છે કે ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ હોય છે. અમે એવું નથી માનતા. અમે બી ઇન્સાન છીએ અને ઇન્સાનિયત બતાવીને અમે આ બાળક પાસે કોઈ ચાર્જ લીધો નથી અને કોઈ ચાર્જ આગળ લેવાના નથી. અને અમે એ વસ્તુનું ધ્યાન રાખીશું કે આ બાળકનું જીવન આગળ જતાં એકદમ સારું અને નોર્મલ જીવન વ્યતીત થાય. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ જિલ્લાના આહિર સમાજનો 9મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લા આહિર સમાજ 9મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ કસક સર્કલ પાસેના કાર્યાલય ખાતે સમાજના પ્રમુખ દિનેશ આહિર, ઉપપ્રમુખ લક્ષ્મણ આહિર, મંત્રી લાલુ આહિર, ખજાનચી નટુ આહિર સાથે કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહી 16 જોડાઓની કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 22મી ફેબ્રુઆરીના રોજ દુધારા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં જોડાવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય માતાજી. આજરોજ ભરૂચ જિલ્લા આહિર સમાજ તરફથી 16 જોડા સમૂહ લગ્નો જોયા છે અને સમૂહ લગ્ન પ્રત્યે અમે આજે કંકોત્રી વિતરણ અને કંકોત્રી લેખનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. તેમાં 16 જોડા ભરૂચ જિલ્લામાંથી જોડાયેલા છે. દરેક જોડાઓને શુભેચ્છા પાઠવીશું અમે. તદુપરાંત દાતાશ્રીઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, જે ભરૂચ જિલ્લામાં રહેતા દાતા અને પનામામાંથી પણ રહેતા દાતાશ્રીઓ ખૂબ દાન આપે છે, અવિરત દાન આપતા રહે છે. એ પ્રમાણે અમે એમની આપણે અપેક્ષા રાખીશું.
તથા ભરૂચ જિલ્લા આહિર સમાજ ક્રિકેટ પ્રત્યે શૈક્ષણિક ક્ષેત્રે આવા અલગ અલગ પ્રોગ્રામ કરતા છે અને કરતા રહેશે. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર ટુ વ્હીલર ઉપર વિદેશી દારૂ લઈને આવેલા યુવાનને ભાંગવાડ નજીક એલસીબી પોલીસે ઝડપી લઈને 40,000 ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે દારૂ મંગાવનાર 4 બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર શહેરમાં એલસીબી ભરૂચ દ્વારા પ્રોહિબિશન કાયદા હેઠળ 3/2/2024ના રોજ પેટ્રોલિંગ દરમિયાન એક્સેસ ટુ વ્હીલર પર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ જતા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારે 4 આરોપીઓ ફરાર થયા હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી ભરૂચનો સ્ટાફ અંકલેશ્વર શહેર ડિવિઝન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હાંસોટથી અંકલેશ્વર તરફ આવતા રોડ પર એક્સેસ ટુ વ્હીલર નંબર GJ100DD 6888 પર એક ઇસમ શંકાસ્પદ રીતે મીણિયા કોઠોડો લઈ જતો નજરે પડ્યો. શંકા જતા પોલીસે પીછો કરી અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં તેને પકડી લીધો. પંચો સમક્ષ તપાસ કરતા કુલ 99 નંગ બોટલો તથા બિયર ટીન કિંમત ₹40,500, એક મોબાઈલ ફોન કિંમત ₹500, એક્સેસ ટુ વ્હીલર મળી કુલ 71,000નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ શિવમ મહેશ વસાવા, ભાઠા ફળિયું, સજોદ, અંકલેશ્વર ભરૂચ હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે આ દારૂ અક્ષય વસાવા, દશરથ ઉર્ફે જસુબાલુ વસાવા, લક્ષ્મી અરવિંદ વસાવા તથા જયેશને આપવાનો હતો, જે તમામ હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસે મથકે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીની ધરપકડ માટે તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતતા કાર્યક્રમ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંતર્ગત JB મોદી કેન્સર સેન્ટર ખાતે કેન્સર અંગે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રોજેક્ટ નવજીવન હેઠળ HPV વેક્સિનેશન ડ્રાઈવ, સર્વાઇકલ કેન્સર વિષયક જાગૃતિ વ્યાખ્યાન તેમજ પેપ સ્મિયર ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કોહિઝોન લાઈફ સાયન્સના અધિકારી CB ભારદ્વાજ, JPCBના જિજ્ઞાસા ઓઝા, તેરાપંથ જૈન સમાજ મહિલા મંડળના પ્રમુખ જતન નાહટા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.